હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। થોડાક દિવસ પહેલા જ 100-150 જેટલા પત્રકારો અને મોટા મોટા સમાચાર પત્રોના માલિકોનું ભવ્ય સંમેલન થયું હતું, જેમાં બ્રહ્મવિહારી સ્વામીએ અબુધાબી મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ કહ્યો હતો। આ મંદિર નિર્માણમાં દૈવિક શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ અને આશીર્વાદ, મહંત સ્વામી મહારાજનું ઐશ્વર્ય, પીએમ મોદી સાહેબના સહકાર, અબુધાબીના રાજા અને બીએપીએસના સંતો, હરિભક્તોનો મહિમા કહ્યો હતો। કેવી રીતે અબુધાબીનું આવું અલૌકિક મંદિર બન્યું, જેવી ઘણી બધી માહિતી શેર કરી હતી। આ ઉપરાંત મુખ્ય તો પત્રકારોને પોતાની મૂળભૂત ફરજ અને કાર્ય પ્રત્યે જાગૃત કર્યા હતા। પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીનું આવું પ્રવચન સાંભળીને બધાય પત્રકારો અહોભાવ પામ્યા હતા, અને અંતમાં અમદાવાદમાં જે કાર્યકર સુવર્ણ મહોત્સવ થવાનો છે તેમાં પત્રકારોને શું કહ્યું હતું, જેના લીધે 1000થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પત્રકારો પણ આવશે કાર્યકર સુવર્ણ મહોત્સવમાં। ચાલો જોઈએ। આ બધું જ જે કાર્ય થયું છે એની પાછળ જે અદૃષ્ટ અમારા જે સ્વયંસેવકો છે, આઈ થિંક યુ શુડ ગીવ ધેમ અ બિગ ક્લેપ, જેને રાત દાડો નિસ્વાર્થપણે સેવા કરી છે। એ સ્વયંસેવકોને બિરદાવવા 1 લાખ સ્વયંસેવકોનું આપણે સંમેલન 7 ડિસેમ્બર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર વી આર ગોઈંગ ટુ ડુ ઇટ। બધા જ મીડિયાના મિત્રો બધાને અમારું હાર્દિક આમંત્રણ છે। યુ વિલ ગેટ એન ઓફિશિયલ ઇન્વાઇટ। 4 ડિસેમ્બરે એક નાનો કોન્ફરન્સ પણ કરવાના છે। લેટ્સ સે એન્ડ એકચ્યુઅલી સેલિબ્રેટ ધ સેલ્ફલેસ સર્વિસ ઓફ પીપલ ઇન ધ વે વી વોન્ટ ટુ। જય સ્વામિનારાયણ। આ ઉપરાંત કાર્યકર સુવર્ણ મહોત્સવને લગતી ઘણી બધી માહિતી આપને આગળના વિડીયોમાં જોઈ છે, જેની લિંક ઉપર આઈ બટન અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। આ મહોત્સવમાં વડોદરાના 10,000થી વધુ કાર્યકર, સુરતના 4,000, અમદાવાદ અને ગાંધીનગરના 30,000મી વધુ કાર્યકરો, રાજકોટથી 2600 જેટલા કાર્યકરો તેમજ ભારતના અન્ય રાજ્ય અને વિદેશથી બીએપીએસ સંસ્થાના તમામ કાર્યકરો આ મહોત્સવમાં 1 લાખથી વધુ કાર્યકરો જોડાશે। તમે ક્યાંથી આ મહોત્સવમાં પધારવાના છો અમને કોમેન્ટમાં જણાવો। આ મહોત્સવ એટલો ભવ્ય અને દિવ્ય થવાનો છે કે જેનું વર્ણન શબ્દોમાં થઈ શકે તેમ નથી। આપણે સૌ જાણીએ જ છીએ કે બીએપીએસના ઉત્સવો, મંદિરો એક પછી એક સર્વોપરી કાર્ય તો થાય જ છે, પણ નવા ઇતિહાસ પણ લખી રહ્યા છે। ન ભૂતો ન ભવિષ્યથી એવો પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, રોબિન્સવિલનું અક્ષરધામ, અબુધાબીનું હિન્દુ મંદિર અને હવે તો ઓસ્ટ્રેલિયાનું અક્ષરધામ, ગુજરાતમાં સૂર્યપુત્રી તાપીના કુખે એક ઓર તેજસ્વી કર્ણ જેવું તેજોમય અક્ષરધામ આકાર લઈ રહ્યું છે। કાર્યકર સુવર્ણ મહોત્સવ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ઉત્સવ ઉજવાશે। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।